પિતાશ્રી સાંભળો, હું તમને કહીશ નહીં, તમારા મગજમાં ઉતરશે નહીં, પણ સાચું જ કહેવું એ મારો સ્વભાવ છે. પહેલો વહેલો કોઈ સત્યાગ્રહી હોય ને, સત્યની સામે સત્યનો આગ્રહ કરવો હોય ને સત્યાગ્રહી કહેવાય. આ પહેલો વહેલો જો કોઈ સત્યાગ્રહ કર્યો હોય ને તો ભક્ત પ્રહલાદે કર્યો. પહેલો વહેલો ભક્ત પ્રહલાદે કર્યો. હે પિતાશ્રી સાંભળો, મમોત્તમં સાર વજનેષુ સખ્યમ સંસાર ચકરે ભ્રમતાસ્વકર્મભિ ત્વન્માયયા આત્મજદ્વારગે સ્વાસક્તચિત્ત શનનાથ ભૂયાત સ્વાસક્તચિત્ત શનનાથ ભૂયાત. ઉત્તમ શ્લોક આવો સરસ મજાનો માનવ દેહ મળ્યો, અને આ માનવ દેહ મળ્યા પછી હજી પણ જો જીવ પરમ કૃપાળુ પરમાત્માના શરણે ન જાય તો આની જો બીજો મૂઢ અને મૂર્ખ કોણ? એ પિતાશ્રી સાંભળો, તમને ગમે કે ન ગમે, મને જે મારા ગુરુ મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું છે ને મને બહુ ગમ્યું, અને મેં નક્કી કર્યું છે કે આ દ્રષ્ટાંત કોઈ 100 જણા સુધી પહોંચાડીશ. એટલે તમે સાંભળશો ને, અરે ઘણા લોકો અહીં ઊભા છે, બધા સાંભળે, અને કદાચ પોતાના જીવનું કલ્યાણ કરવું હોય તો આત્માનું ચિંતન કરીને જીવને તારી દે. એક વ્યક્તિ આમ અવાવરા અંધારા કૂવામાં પડ્યો, ફરતો ફરતો વનમાં જતો તો એક ભાડીયો અવાવરો કૂવો એમાં પડ્યો. એ પડ્યો તો ખરો પણ મર્યો નહીં, કારણ કે અનેક ઝાડની ડાળીઓ, એના મૂળિયાઓ એ કૂવાની અંદરથી જતા હતા. એક મૂળિયો હાથમાં આવી ગયું, મૂળિયે ટીંગાઈને ઉભો રહ્યો. થોડીક વાર થઈને તો કાનમાં કાટ કાટ અવાજ આવ્યો. અવાજની દિશામાં જોયું તો 2 ઉંદર જે મૂળને ટીંગાઈને ઉભો છે ને એ જ મૂળને કાપી રહ્યા છે. એક ધોળો ઉંદર છે ને બીજો કાળો ઉંદર છે. થોડીક વાર થઈ, નીચે જોયું તો કાળ વ્યાલ બનીને ઉભો છે. ફૂફાડા માર્યો, મહાભયંકર કાલ અંદર ફૂફાડા મારી રહ્યો છે. એ બહાર નીકળવા ધારે તો નીકળી જાય છે, પણ નથી નીકળતો. કેમ? તો કે જે મૂળીએ ટીંગાણો એની ઉપર ડાળી છે, એની ઉપર મધપૂડો છે, અને એ મધપૂડામાંથી ક્યારેક ક્યારેક મધનું ટીપું પડે છે. એ મધના ટીપાને સીધો પોતાના મુખમાં ઝીલી લે છે. એ મધના લોભમાં બહાર નથી નીકળતો. એક વખત એવો આવ્યો કે કાળો ધોળો ઉંદર મૂળને કાપતા કાપતા સંપૂર્ણતયા કપાઈ ગયું અને પડ્યો કૂવામાં, અને પડ્યો એવો મર્યો. તો આને મૂરખ કહેવાય કે શાણો? હિરણ્યકશ્યપુ ક્યાં તો ભારો ભાર મૂરખ ગણાય, ભારો ભાર. પિતાશ્રી, હું તમને એ જ કહેવા માંગુ છું, મમોત્તમં સાર્વજનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતા સ્વકર્મભિ હિત્વાર્થમોહં ગ્રહમંધકૂપં સંસાર સારં હરિરાશ્રયેતુ. હે પિતાશ્રી, હજી તમને કહું, સાંભળી લ્યો. આ જીવ છે એ જ પરિક્રમા કરવા નીકળેલો વ્યક્તિ છે. જીવ માત્રની વાત છે, આ કોઈ એક વ્યક્તિની વાત નથી. અને અંધારો ભાડિયો અવાવરું કૂવો આ સંસાર. આ સંસારમાં જીવ પડે ખરો પણ મરતો નથી, કારણ કે આવડદા રૂપી મૂળીએ ટીંગાણો છે. આવડદા રૂપી મૂળીએ, એ આવડદા રૂપી મૂળિયાને 2 ઉંદર કાપી રહ્યા છે, એક ધોળો ને કાળો. ધોળો ઉંદર એ દિવસ છે ને રાત છે, એ કાળો ઉંદર છે. દિનમ પિરજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત. દિનમ પિરજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત. કાલ ક્રીડતી ગચ્છસ્ત્રાયો, કાલ ક્રીડતી ગચ્છસ્ત્રાયો તદપિ ન મુંચતી આશા પાયો. ભજ ગોવિંદ
દિનમ અપી રજની સાયમ પ્રાત, દિવસ જાય ને રાત આવે. દિનમ અપી રજની એટલે રાત. શિશિર વસંતો પુનરાયાત. સાયમ પ્રાત, સાંજ પડે સવાર પડે, દિવસ જાય રાત જાય, શિશિર ઋતુ જાય વસંત આવે, વસંત જાય ગ્રીષ્મ આવે, ગ્રીષ્મ જાય વર્ષા ઋતુ આવે, વર્ષા ઋતુ જાય ને વળી પાછી શરદ ઋતુ આવે, શરદ ઋતુ જાય ને વળી હેમંત ઋતુ આવે, હેમંત જાય ને વળી પાછી શિશિર આવે, શિશિર વસંતો પુનરાયાત, વળી વળી પાછી વારે વારે આવે. આ ઋતુ જાય વરસ જાય, ખબર ન પડતા પછાઈ વટી ગયા લ્યો. અરે પછા હોય ઘણા ઘણા તો 60, 70, 75 પહોંચ્યા. હજી એમ જ લાગે છે હજી કાલના છીએ આપણે. કાલ ભજીશ કાલ ભજીશ કાલ ભજીશ કરતા કરતા કાળનો કોળિયો બની જાય ને છતાંય ભગવાનનું નામ બજાતું નથી. કેમ નથી બજાતું? તો કે આ સંસારની અંદર મધુપુડાનો મધુનો હવાજ લેશ. આ પંચતન માત્રા રૂપી મધુપુડો, ક્યારેક રસ, ક્યારેક રૂપ, ક્યારેક ગંધ, ક્યારેક શબ્દ, ક્યારેક સ્પર્શ, આ જીવને એવો આનંદ આપે છે કે ભગવાન ભૂલાય છે. આપણે પૂછીએ કે આવો ભગવાનનું ભજન કરવા, કે અમારી પાસે ક્યાં ટાઈમ છે? મરવાનો ટાઈમ નથી. ભગવાન મરતી વખતે પૂછીએ, હે ભાઈ તારે મરવાનો ટાઈમ છે? એ વખતે તો ભગવાન હાલો એમ કે તે હાલતો રહેવું પડશે. હાલો એમ, એમાં ઘડી પલની વાયદો નહીં હાલે. હો ભાઈ, ભલે સંસારમાં રહીએ, કામ સંસાર ના કરીએ, પણ સુરતા શામળિયામાં રાખીએ. સુરતા શામળિયામાં તમે જો ગામડાનું દ્રશ્ય જુઓ, પાણી શિરડીથી બેનો પાણી ભરી ભરીને આવતી હોય ને, માથા ઉપર બેડું હોય, કાંખમાં ગાગર હોય, પાણી ભરીને હાલી આવતી હોય, એક હાથ નવરો હોય, તાળીના ટપાટા મારતી આવતી હોય, ગામ ગપ્પા મારતી આવતી હોય, અલગ મલકની ઓલાણ કોલાણની વાતો કરતી આવતી હોય, પણ છતાંય માથે બેડું અણનમ હોય. કેમ કે આ બધું કરતા કરતા એની સુરતા એમાં છે. એમ આપણું શાસ્ત્ર કે તમે સંસારમાં ભલે રહો, સંસાર શું સરસો રહે અને મન મારી પાસ, સંસારમાં લે પાય નહીં તે જાણ મારો દાસ. સંસારમાં ભલે રહે, એની સુરતા છે નહીં, એની હારે જોડાયેલી હોય ને, એની હારે તો એને ભગવાનનો બનતા વાર ન લાગે. એ જે એની સુરતા શામળિયાને સાથ એવ દેવે વાણી રે. હરિને ભજતા હજુરે કોઈની રાજ જટા રે જેની સુરતા શામળિયાની સાથ એવ દેવે વાણી, એવ દેવે વાણી. સંસારમાં રહ્યા રહ્યા એની સુરતા એની સંગાથે હોય, એનો બેડો પાર થાય. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને પૂછ્યું, આ બધું તને શુંડા મરકે ભણાવ્યું? ના. મારા ગુરુ નારદજી હાન ક્રોધિત થઈને પોતાના ખોળામાંથી ભક્ત પ્રહલાદને ઘા કર્યો. છે કોઈ? અને હળાહળ વિષ ભરેલા કુંડમાં પધરાવવામાં આવે, પણ મીરાબાઈના ઝેરને બચાવવા વાળો ગોવિંદ એને મરવા દે ખરો? પર્વતની ટોચ ઉપરથી ગબડાવીને મારી નાખો. પર્વતની ટોચ ઉપર લઈ ગયા અને પર્વતની ટોચ ઉપર જ્યાં પછાડવા જાય ત્યાં તો જગનની અંદર ભગવતી માં ભવાની માં ધરતીએ એવો પાલવ ભાથર્યો જાણે રૂની પથારીમાં પડ્યો હોય. ભગવાન જીવની કસોટી કરે. હો ભાઈ, પેલા હોની પાસે તમે હોનું લઈ જાઓ ને, હોનું તે હોનાની 4 પ્રકારે પરીક્ષા કરે. કયા કયા 4 પ્રકારે કરે? યથાશ્ચતુર્ભે કનકમ પરીક્ષયતે. કનક એટલે હોનું. હોની કનકની 4 પ્રકારે કસોટી કરે. યથાશ્ચતુર્ભે કનકમ પરીક્ષયતે નિઘર્ષણમ છે ધનતા પતાડને. નિઘર્ષણમ છે
ધન તાપ તાળને એનામાં ઘસી જોવે, એને કાપી જોવે, એને ટીપી જોવે અને પછી એને તપાવી જોવે. એ ચારમાંથી એક વાત ખબર પડી જાય કે 16 વલ્લું છે કે 12 વલ્લું કે હાવ ઇમિટેશન. એમ સોનાની જેમ ભગવાન 4 પ્રકારે કસોટી કરે ને, એમ જીવની પણ ભગવાન 4 પ્રકારે કસોટી કરે. શ્રોતે ન શીલે ન ગુણે ન કર્મણા. કેવું સાંભળે છે, કેવા લોકોના સમુદાયની વચ્ચે બેસે છે, એનું શીલ કેવું છે, શીલ, અને એના કર્મ કેવા છે. આ 4 પ્રકારે ભગવાન એની કસોટી કરે, 4 પ્રકારે. અને પછી નક્કી કરે કે ભક્ત છે કે ભક્ત. પણ ભક્ત છે ને એ હોનું જેમ ગમે એવું તપાવે ને વધારે ઉજળો થઈને પ્રગટ થાય ને, એમ ભક્ત ગમે એવી કસોટીમાં પણ એ પોતાની ભક્તિ ન ચૂકે. હો, ભક્ત બીજ પલટે નહીં ઝુક જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે પણ આખિર સંત નો સંત. એ ભક્તિ કરે પાતાળ માન પહોંચી જાય આકાશ, દાભી ધૂબી ના રહે એ તો કસ્તુરી ની બાસ. સબ ઘટ મેરે સાઈઓ ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી वो घट की जहाँ घट पर घट होय. बलिहारी वो घट की जहाँ घट पर घट होय. कबीरा कुआ एक है पनिहारी अनेक, बर्तन न्यारे न्यारे भये पण पानी सब में एक. बर्तन सब न्यारे भये पण पानी सब में. ભગવાન ભક્તની અનેક પ્રકારે કસોટી કરે અને કસોટીમાંથી ભક્ત ઉત્તીર્ણ થાય. આ કરાલ કલિયુગમાં પણ ભગવાન, આ તો બધી સતયુગની વાત છે, પ્રહલાદના કાળની, પણ સતયુગમાં પણ ભગવાન જીવની કસોટી કરે એમ કળયુગમાંય કરે. જુનાગઢની બગલમાં નાનકડો એવું બિલખા કરીને ગામ, આ હાંડા જેવા ગામમાં સમદર જેવો મોટો સંત રહે, શેઠ સગાળશા. આ સગાળશાને વ્રત છે સાધુ બ્રાહ્મણને જમાડીને જમવું, એકલા ન જમવું. પણ ભગવાન કસોટી કરે ને. એક વખત 7 દિવસની હેલી થઈ, વરસાદ એવો વરસે છે, ચકલોય ફરકતો નથી. એમાં સાધુ બ્રાહ્મણ તો ક્યાંથી આવે? 7 દિવસ સુધી ઉપવાસ થયા નકોરડા. 8મે દિવસે મારા જેમ મેર કરી સુરત દાદાએ કોર કાઢી, વાતાવરણ પ્રવૃત્ત થયું. પણ હજી કોઈ કરતા કોઈ સાધુ બ્રાહ્મણ ના આવ્યા. એટલે ગિરનારના જંગલમાં કોઈ માગ્યું વેચાતું માણસ મળી જાય તો ગોતવા નીકળ્યા. એ ફરતા 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 ભવેહરની તળેટીમાં પહોંચ્યા. એક અઘોર પરંપરાના સાધુને જોઈ ગયા. એ મહાત્માને કીધું કે બાપજી મારે ત્યાં જમવા આવશો? એ કે હું અઘોરી છું અને મારા શરીરમાં માંસ પર વહી રહ્યું છે, મને કોઈ ઉચકીને લઈ જાય તો આવું. એ વાંસનો ટોપલો લઈ આવ્યા, એમાં રૂના પોલ બિછાવ્યા, એમાં મહાત્માને બિરાજમાન કર્યા, ટોપલો માથે ઉચકીને લઈ આવ્યા ઘરે. ચંગાવતી શેઠાણીને કીધું દેવી આ મહાત્માને માટે પ્રેમથી ભોજન તૈયાર કરો. 6 પ્રકારના રસયુક્ત આજ્યમ ચેહ્યમ પેયમ શ્રેષ્ઠમ લેહ્યમ શાકાદી પકવાન મિષ્ટાન વ્યંજન આ ભોજનનો થાળ તૈયાર કર્યો. ઉપર તુલસી દલ મૂક્યું, ઠાકોરજીને ધરાવ્યો. અન્ન ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ મહાત્માની સન્મુખ લઈ આવ્યા. એટલે મહાત્માએ ડોકો ધોણાવ્યું કે આ પ્રસાદ મને નહીં ખપે. કાં કે મેં તો આમિષ ભોગી હું, અઘોર પરંપરાનો છું, માંસાહારી છું. અરે મહારાજ અમે તો પરમ વૈષ્ણવ છીએ. અમે પરમ વૈષ્ણવ છીએ, અમે પરમ વૈષ્ણવ. લહણ ડુંગળી પણ નથી જમતા તો માંસાહારનું આમિષનું ભોજન તો ક્યાંથી કરાવી? તો મને મૂકી જાય ભાઈ પાછું. હવે જો પાછા મૂકવા જાય તો આંગણે આવેલો અતિથ ભૂખ્યો જાય અને જમાડે તો પોતાનો વૈષ્ણવ ધર્મને બટ્ટો લાગે. આપત ધર્મ તરીકે જુનાગઢના
કાહે વાડે ગયા, આમિષનું ભોજન લઈ આવ્યા. એ ભોજનનો થાળ તૈયાર કરીને જમાડવા માટે અર્પણ કર્યો. ત્યાં તો તરત હામું જોઈને કે આ ન ખપે, કાં આ તો પશુ પ્રાણીઓનું માંસ, હું તો નરમાંસ ભક્ષી છું. એક વખત જે માણસનું માંસ ચાખી જાય ને એ પછી બીજાનું ન જમે. માણસના માંસમાં એવી મીઠાશ છે. હું તો નરમાંસ ભક્ષી છું. અરે મહારાજ, અમે કોને કાપીએ, કોને માટે વધી? તો મેં તને ક્યાં આગ્રહ કર્યો છે? પણ લાવો ને મૂકી જા. મહારાજ એક કામ કરો, મારું માથું કાપી નાખો મારા હાથે. કઠણ મને મારી ઘરવાળી ચંગાવતી મારા દેહમાંથી આ પરમાટીનું ભોજન તૈયાર કરી અને તમને જમાડશે. ઓલો માહિતીમાં કે જે ઘરમાં પુરુષ ન હોય ને એના હાથનું તો ભોજન હું જોતો હોય ને, જમવાની વાત તો પછી. હા મહારાજ, બહુ વિચાર વિમર્શના અંતે વિચાર આવ્યો. ખબર 14 વર્ષનો દીકરો ચેલૈયો પાઠશાળાએ ભણવા ગયો છે. હમણાં આવશે પાઠશાળાએથી. એ આવશે એટલે એને આપણે ભોજન કરાવશું. એ 14 વર્ષના ચેલૈયાને આજ કસોટી કરવા વાળો છે ને, જુદી માટીનો ઘડવૈયો હતો, એ બીજું રૂપ લીધું અને પાઠશાળાએ ભણતા ચેલૈયાને ચેતવણી આપતા બોલ્યા, ભણતો ને ગણતો તું ભાગ ચેલૈયાન, માને અમારી પતિ. ભણતો ને ગણતો તું ભાગ ચેલૈયાન, માને અમારી પતિ. માવિતર તારા મારવા બેઠા, આંગણે આવ્યો છે અતિત ધોતારો ધોતી જશે, પછી પછતાવો થશે. ધોતારો ધોતી જશે, પછી પછતાવો થશે. એ ભાગ તો મારી ભૂમિકા લાગે ને ભૂમિને જીલે બા, મારી ભૂમિકા લાગે ને ભૂમિને જીલે બા. મેરું સજીકા ડોલવા લાગે, આકાશનો આધાર લયો ન ચૂકે, પેલા સદ ન ચૂકે, મેરા મણમાં જન મૂકે, કે લયો રત્ન. આ તો ચંગાવતીનો દીકરો સોરઠની ધીંગી ધરાનું ધાવણ ધાવીને મોટો થયેલો ચેલૈયો કે જો હું ભાગું ને તો મારી ધરતીનું ખમીરને લાંછન લાગે. એ સોરઠ દેશ જગ જુનો અને ગરવો ઈંગટ ગીજનાર, હવે જડા હે જળ પીવે જેના નમણા નર નાનાર. ભક્ત નરસિંહો જાનને માના ચિયો અને સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વંદો ભારતની માં ભોમને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય સોરઠ ધરણી. ભક્ત નરસિંહના જીવનમાં 52 વાર જ્યાં કનૈયો આવ્યો જે દરા ઉપર, ભક્ત સુદામાને ભગવાન ઇન્દ્ર પણ જેની પાસે ઝાંખો લાગે એટલી સંપદા આપીને સન્માનિત કર્યો. એ ધરાનો હું બાળક જો ભાગી જાવ ને તો સોરઠની ધરતીનું ધાવણ લાજે બાપ. મેળામાં જવાનું હોય, મામાને ઘરે મહેમાન ગતિ માણવા જવાનું હોય, લગ્નમાં જવાનું હોય, અને જે ઉમંગ અને ઉછરંગ હોય એ ઉમંગથી બળવાનું પડતું મૂકીને દોડતો આવીને ચંગાવતીને કે માં પેલા મારા દેહનું બલિદાન આપ. આ માતિમાને જમાડી છે. દીકરાને કેમ સમજાવો ને એ પ્રશ્ન જ ટળી ગયો. પરમ વૈષ્ણવ, પરમ પવિત્ર, પરમ મર્યાદી. આમ દૂધિયું સુધારવું હોય ને તો 5 વાર વિચાર કરે કે આ દૂધિયાને વહમું નહીં લાગે ને. આવી રાખ વણિકની જાતિમાં જન્મેલા શેઠ સગાળશાહે આજ પોતાના ધર્મને માટે, ટેકને માટે, આશરા પરોણાગત ધર્મને હાચવવા આજ મોભી દીકરાની ઉપર તેગ તોડ્યો ભાઈ. તેગ તો તોડી તેદી, તેગ તો તોડી મોભીડાની માથે તાતે, તેગ તો મોભીડા
દીકરાની ઉપર તલવાર વીંજી માથું ધડ થેલક માથાને હંતાડ્યું, ધડનું ભોજન બનાવી માત્યમાને પીરસ્યું, વળી માત્યમાએ ડોકું ધોળાયું કે આ મન નહીં ખપે, કારણ કે માથાનો ભાગ છે પવિત્ર છે, ધડનો ભાગ અપવિત્ર છે. આવા અવિપવિત્ર ભાગનું ભોજન મને ન ખપે. અરે પણ માથામાં તો હાડક્યાનો માળખો હોય, એમાં બીજું શું હોય? અરે હું તો અઘોર પરંપરાનો સાધુ, હાડક્યા ખકડાવી ખાવ એ પણ ચાલશે, લાવ ખારણીયામાં નાખો, ખાંડી નાખો. એ સત્યને માટે, ધર્મને માટે, નીતિને માટે દીકરાનું માથું ખારણીયામાં નાખી હાંબેલાવતી ચંગાવતી શેઠાણી એને ખાંડવા લાગ્યા. હે મારે હાલડે પડી હડતાલ કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમાતને. એ મેં તો મારો છે કળાયલ મોર કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમા. પણ ચલૈયાને અમે પરણાવશું, એની જાડેરી જોડશું જાન. પણ મોચીતા જમના તેડા આવ્યા, એના સ્વર્ગથી ઉતરા વિમાન કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમાતને. એ તારા ભાઈ બંધો જુએ તારી વાટ કુંવર છેલૈયા રે કુંવર ખમા ખમાતને. ઘણૈયા રે કુંવર ખમા ખમાતને. જાજી ખમા ખાંડી નાખ્યો, એમાંથી ભોજનનો થાળ પ્રસાદના રૂપમાં ધર્યો. હવે તો કસોટીની પણ હદ થઈ, હો ભાઈ, હદની પણ હદ. ઓલા માઇટમાં કે તમારે ત્યાં બીજો કોઈ બાળક ખરું? એ કે હતો એ તો વધારી દીધો, હવે બીજું શું હોય? એ કે એનો અર્થ એવો કે હવે તમે અપુત્ર છો, અને અપુત્ર એને વાંજિયા કહેવાય. આ વાંજિયાના ઘરનું ભોજન તો અમે લેતા જ નથી. અરે મહારાજ, અમે શેના વાંજિયા? આ 14 વર્ષનો કંધોતર જુવાન જોત દીકરાને આવી સમજણ વાળો, આવો ડાયો, આવો વિવેકી હતો તે હતો ને, હવે છે હોય તો આંખમાં જ લે બોલા. એ વખતે શેખ સગારશાની આંખમાંથી દડ અશ્રુ કર્યા. આ બાળક મર્યો એના અશ્રુ થયો. એ વિધાતા, તે દીધો એ તો એક જ કામ દીધો. આ વડીલો કહે છે સાચું, એક છોકરા કાંઈ છોકરા વાળા નહીં, કાંઈ એકાદ બીજો હોત ને તો આડો ધરવા થાત. ત્યાં તો ચંગાવતી શેઠાણીએ નિજ મંદિરમાંથી હાક મારી, એટલે સાંભળો છો મહેરબાન, બોલો. મારા ઉદરમાં ગર્ભ જમી રહ્યો છે, 7 મહિનાનો ગર્ભ છે, જમણી કોખમાં હલનચલન કરે છે, પુત્ર છે. લાવો કટાર હાથમાં, મારું ઉદર ફાડીને, મારું પેટ ચીરીને તમને બાળક આપું. બાળક બતાવીને માતમાને જમાડજો. મારા દેહની અંત્યેષ્ટિ ક્રિયા પછી કરજો, પણ પહેલા માતમાને જમાડજો. આંગણેથી અતીત ભૂખ્યો ન જાય, એનું ધ્યાન રાખજો. એ હાથમાં લીધો જમૈયો, જમૈયાને મ્યાનમાંથી બહાર કાઢી અને કટારને ચંગાવતી શેઠાણી જ્યાં ઉદર ઉપર જ્યાં પ્રહાર કરવા જાય, ત્યાં તો વિશ્વ નિયંતા ધ્રુજી ઉઠ્યો. કસોટી કરનારો વૈકુંઠનો નાથ, અઘોર પરંપરાનો સાધુ એ મૂળ રૂપમાં પ્રગટ થયો. હા ચંગાવતી શેઠાણી, હા આ કટાર તમારા ઉદરમાં નહીં વાગે, સાક્ષાત રાણી રૂકમણીના ઉદરમાં વાગે. હાથ જાણી લો. જ્યાં ભગવાનને નિહાળ્યા ત્યાં તો એની ચર્મ ચક્ષુમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. હાથ પાડી મરેલા ચેલૈયાને જીવતદાન આપ્યો. ભાઈ, મારતો તે પોષતો કુદરતનો ક્રમ ખરો.
જે જીવાડી શકે ને, જીવતદાન આપી શકે, એ મારી શકે, એને મારવાનો અધિકાર. પણ જે જીવતદાન ન આપી શકે એને કોઈને મારવાનો અધિકાર નથી. કરતોમ અકર્તોમ અન્યથા કરતોમ સમર્થ સ ઈશ્વરો હરિ. ઈશ્વરની અંદર પરમાત્માએ ચેલૈયાને જીવતદાન આપ્યું અને ચંગાવતી શેઠાણી શગાળ શાની ચેલૈયાને કીધું માગ માગવું જોઈએ. બધા ભાવ વિભોર થઈ હાથ જોડીને ઉભા રહ્યા. આજ નાથ મેં કાહું ન પાવા, આજ અમને હું નથી મેળવી જ કોણ. પણ સગાળ શાહ એટલું બોલ્યા, મહારાજ હવે અમને એટલું વચન આપો કે આજ પછી કરાલ કલયુગમાં આવી આકરી કસોટી કોઈની નહીં કરીએ. ઓ અમને વચન આપો. એ પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી. અને જો તેની કસોટી કરે એની દશા પણ સારી હોતી નથી. તો જેની કસોટી કરે એની દશા પણ સારી હોતી નથી. હે પરમાત્મા, આવી કસોટી આજ પછી કોઈની કરીશમાં. ભગવાને વિમલ ભક્તિનું વરદાન આપ્યું. આ ભક્તની ભગવાન કસોટી કરે. ભક્ત પ્રહલાદની આજ ભગવાને કસોટી કરી. હળાળ વિષમાંથી ઉગાર્યા, પર્વતની ટોચ ઉપરથી ગબડાવી માર્યા તો જાણી ફૂલની શૈયામાં ના પડ્યા હોય એમ પરમાત્મા એનું જતન કર્યું. શોણિતપુરની જેલમાં બંધક બનાવ્યા. શોણિતપુરની જેલમાં, એ શોણિતપુરની જેલમાંથી એને જીવતદાન આપ્યું. ત્યાર પછી જેલમાં બંધનમાંથી પણ પરમાત્માએ મુક્તિનું વરદાન આપ્યું. હિરણ્યકશ્યપુ ખરે જ મૂંઝાણો, અને મારવો કેમ, મરતો કેમ નથી. એ વખતેની નાની બેન હિરણ્યકશ્યપુથી નાની અને હિરણાક્ષથી મોટી એક વતલી બેન હતી. એ બેનનું નામ હતું હોળિકા દેવી. આ હોળિકા કે મને યજ્ઞ નારાયણ વરદાન આપ્યું છે ફાગણ શુદ્ધ પૂનમ, જેને આપણે હોળીનો ઉત્સવ કહીએ. તે દિવસે મને યજ્ઞ નારાયણ બાળતો નથી, આવું વરદાન છે. લાવ હોળી તૈયાર કરો, કાષ્ટ અને છાણાની ચિત્તા તૈયાર કરી એની ઉપર હું બેસી જાઉં. યજ્ઞ નારાયણે આપેલું પ્રાસાદિક વસ્ત્ર વીંટાળીને અને આ તારા દીકરાને મારા ખોળામાં બેહાડું અને પછી તમે તારે હોળી પેટાવી દો. તારો દીકરો મરી જશે અને હું જીવતી બહાર આવીશ. બીજાને મારવા જાય કોઈ દિવસ જીવે ખરું ભાઈ? બીજાને જે મારવા જાય તે કોઈ દી જીવે કે? એ હોળી પેટાવીને એક સાથે 49 મરુદગણ મીંડ્યા વાવા. લપટ ઝપટ લગ્નની જાળા થવા લાગી અને અગ્નિની જાળા લપટ ઝપટ થતી હતી. પેલો યજ્ઞ નારાયણ નો પ્રાસાદિક યજ્ઞ નારાયણ નું પ્રાસાદિક વસ્ત્ર હોળિકા ઉપરથી ઉડ્યું અને ભક્ત પ્રહલાદ ની ફરતું વીંટળાઈ ગયું. હોળિકા બળવા લાગી, પ્રહલાદ ની રક્ષા થઈ. બળતા બળતા હોળિકા બોલી કે સામુંજ મુંજા લમિતમ પ્રભાષિણે નિષભેદ્યમાનામ ખિલજેવ મરમણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો મહુ પ્રસવેન ગાતરા ક્ષિપતિરુરોધ પ્રસવેન ગાત્રા ક્ષિપતિરુરોધ. 2 વખત બોલી હોલિકા, હે દીકરા મને છોડ છોડ. પણ ભક્ત પ્રહલાદ તો જવાબ આપે કે મારી માં, એને કોઈ દિવસ બીજાને દુઃખ આપવા માટે મને જન્મ આપ્યો જ નથી. એને ઉચકવા જાય છે. એને ઉચકવા જાય છે પણ છતાં ઉચકાતા નથી. ભગવાને 14 બ્રહ્માંડનું વજન હોળિકાના ખોળામાં રહેલા ભક્ત પ્રહલાદમાં મૂક્યું. હોળિકા ભસ્મીભૂત થઈ, પ્રહલાદની રક્ષા થઈ.
સવારમાં તો ઉત્સવ ઉજવ્યો, ઉમંગથી, ઉછરંગથી એને યાદ કરે. હિરણ્યકશ્યપુ હવે મૂંઝાણો, હિરણામર્ક કે કામ કરો, થોડાક દી પછી મારા પિતા અહીંયા શોણિતપુરમાં આવવાના છે, તે નક્કી કરશું અને હું સજા આપવી. ત્યાં સુધી લાવો એને મારા તપોવનમાં લઈ જાઓ. શૂર્ણામર્કના તપોવનમાં ભક્ત પ્રહલાદને લઈ ગયા. શુક્રાચાર્યની વાટે ભક્ત પ્રહલાદ નાના નાના બાળકોને ભેગા કરી એની પાસેથી નામ સંકીર્તન કરાવે, એની પાસે ભજન કરાવે, એની પાસે સરસ મજાનું સંકીર્તન અને રાસ ગરબો લેવડાવે. આપણે પણ ભક્ત પ્રહલાદને યાદ કરી ભક્ત પ્રહલાદના આનંદમાં યથાશક્તિ સહભાગી થઈએ. આજની ઘડી છે રાણી આમણી, હે હરે વાલા જય મારો, હે જય મારો વાલો આયાની વધામણી રે સખી, વાલો આયાની વધામણી રે. આજની ઘડી છે રાણી આજની ઘડી છે જય મારો વાલો આયાની વધામણી રે, મારો વાલો આયાની વધામણી રે. રળિયામણી સખી આજની ઘડી છે મોરલી વાગી રે રાજાના મોરલી ભાગી રે રાજાના કુવા. હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર. હવે હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર. એ હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના. એ હાલો ને જોવા જાય રે મોરલી ભાગી રે રાજાના કુંવર. એ પગમારા થોડી એવી મોજડી રાજાના કુમાર, પગમારા થોડી મોજડી રાજાના કુંવર. એ ચાલે ચટકતી ચાલ રે મોરલી વાગી રે રાજાના કુમાર. એ તાલ જોટમતી ચાલ રે મોરલી ભાગી રે રાજાના કુંવર. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હીરાનો માધવ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. મેરાનો માધવ મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. આયો નો ગવાળ મારો જશોદાનો લાલ છે, એને મને માયા લગાડી રે. એ ગાયોનો ગોવાળ મારો
તમે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાઓ ગમતું હે જાવું ભંડારિયા રૂડો ગામ રે ઘેર જાવ ગમતું નથી. નવો ભંડારિયા સરખો રોડો ગામ રે ઘેર જાઓ ગમતું નથી. એમની માથે છે ધાવડી માની મેર રે ઘેર જાવ ગમતું નથી. એ પછી જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. પછી જોજો સાસુ માના ખેલ રે ઘરે જાવ ગમતું નથી. હે અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘરે જાવ ગમતું નથી. પછી જોજો વાસરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલ રે હે વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં? હાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે હે નહીં? મીરાબાઈ ના ઝેર પીધા તમને ખબર છે કે નહીં? મીરાબાઈ ના ઝેર પીધા તમને ખબર છે કે નહીં? હે રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં? હે વાલે મારે ભાજી ખાધી તમને ખબર છે કે નહીં? હાલે મારે ભાજી ખાધી તમને ખબર છે કે નહીં? હે વિદુરજીની ભાજી ખાધી તમને ખબર છે કે નહીં? વિદુરજીની ભાજી ખાધી તમને ખબર છે કે નહીં? હે વાલે મારે મામેરા પૂર્યા તમને ખબર છે કે નહીં? હાલે મારે મામેરા પૂર્યા તમને ખબર છે કે નહીં? હે કુંવરબાઈ ના મામેરા પૂર્યા તમને ખબર છે કે નહીં? કૃષ્ણ કૃષ્ણ હરે હરે હે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે. બોલ કૃષ્ણ કનૈયા. કૃષ્ણ તત્વ સર્વત્ર છે, સર્વવ્યાપી છે, બધાયનો છે. ઓ ભગવાન સર્વવ્યાપી છે, સર્વનો છે. સર્વેશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે. ભક્ત પ્રહલાદ કે પિતાશ્રી અત્ર સર્વત્ર બતાવ ક્યાં છે? પ્રહલાદ નું બાવડું ચાલીને નામ સંકીર્તન અટકાવ્યું. પ્રહલાદ નું બાવડું ચાલીને મધ્ય ચોકમાં એક લુહારની કોડ પાસે લોખંડનો સ્તંભ તપાવે લાલ ચટક તંબા સમાન બનાવેલો. બતાવ તારો ભગવાન આ ધગધગતા સ્તંભમાં છે. હા પિતાશ્રી મારો ભગવાન આ લોખંડના સ્તંભમાં પણ છે. દોડીને ભેટી પડ. દોડતા દોડતા એક દસુમ માત્ર નું વેણું રહ્યું, એક વેતનું હાથમે પડદે ભાવ થયો. ભગવાન હશે કે? ત્યાં તો લાલ કીડીની હાર ભાળી બરોહો બેઠો, વિશ્વાસ બંધાણો, શ્રદ્ધા બેઠી કે જો ધગધગતા સ્તંભ ઉપર જો કીડી ચાલી શકતો તો મારો નાથ મારી રક્ષા કરશે. દોડીને જ્યાં સ્તંભને જ્યાં ભેટવા જાય ત્યાં તો ગુરુના નાદ સાથે સ્તંભ ફાટ્યો. અડધું સિંહનું અડધું નરનું એવું નૃસિંહનારાયણ નું રૂપ લઈ અને ભગવાન પ્રગટ થયા. બોલીએ નૃસિંહનારાયણ ભગવાન કી જય. ભગતા વિલાસી ચરિતાનુસારે દુગ્ધાદિ ચોરીએ નયશો વિચારી કુમારિતાનંદિત ઘોષનારે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી
गिरिराजधारी ओहो हे गिरिराज हे गोवर्धननाथ हे परम कृपाळु परमात्मा આપનો જય હો જય હો। ત્યાં તો હિરણ્યકશ્યપુ હાથમાં ખડગ લઈ નૃસિંહનારાયણ ઉપર ધસ્યો, ભગવાને માથેથી ઝાલી લીધો, માથેથી ઝાલીને પોતાની ગોદમાં બોઢાડ્યો। ઉત્તર દિશામાં માથું, દક્ષિણ દિશામાં ચરણારવિંદ છે, ઉંબર ઉપર બેઠા અડધું અંગ સિંહનું અડધું નરનું, આવું નૃસિંહ સ્વરૂપ પરમાત્માએ બતાવ્યું। અને પછી ભક્ત પ્રહલાદ એની રક્ષા કરવા એનું ખડગ ક્યાંય પડી ગયું, ભગવાને પૂછ્યું કે ઓલી તારી એક કલમ બાકી નથી રહી જતી ને જોતો। એ બ્રહ્માજીએ લખી દીધેલા બધા વરદાન ને એક પછી એક ચકાસી જો। અત્યારે રાત છે, દિવસ નથી, રાત નથી દિવસ, સંધ્યાનું ટાણું છે, ઘરમાં છો કે બહાર, નહીં ઘરમાં નહીં બહાર, ઉંબરમાં છું, આકાશમાં પાતાળમાં નહીં આકાશ નહીં પાતાળ, ભૂમંડળ ઉપર ધરતી ઉપર છું, તને લીલાથી નહીં, સુકાથી નહીં, લોખંડથી નહીં, લાકડાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, મારા નખથી વિદારવાનો છું। મારી સામું જોયું છે, નર છું કે નારી, નર પણ નહીં નારી નહીં, પશુ છું પ્રાણી, પશુ પણ નહીં પ્રાણી પણ નહીં, માનવ પણ નહીં દાનવ પણ નહીં, દેવ પણ નહીં, યક્ષ પણ નહીં, કિન્નર પણ નહીં। અરે હું બ્રહ્માનો બાપ છું, બ્રહ્મા મારું સર્જન છે। તે કીધું ને બ્રહ્માને કે હે બ્રહ્માજી તમારા સર્જનથી મારું મૃત્યુ ન થાય, તો સાંભળી લે, બ્રહ્મા મારું સર્જન નથી, હું બ્રહ્માનો બાપ છું, બ્રહ્મા મારું સર્જન છે। હિરણ્યકશ્યપુ કે આ નહોતી ખબર, નથી એ માગી લે કે તમે જેનું સર્જન છો એનાથી મારું મૃત્યુ ન થાય, પણ ભગવાન કંઈક તો ચૂકવે ને પછી। અરે લેખ લખ્યા તા તો પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી, અન વર્ષો ના વર્ષો વિચાર કરીને લખ્યું, માંગતા નવ રહ્યું કાંઈ બાકી। પછી દેવ સંભાળતા સંવિરંજી તણી, અન દેવ નો દેવ પણ જગત કંપે। એકાંક કહે એક એવી ગતિ કે જેનો ફેંસલો નાથ નર સંગે આપે, એ જેનો ફેંસલો નાથ નર સંગે આપે। ભગવાન એને નખથી વિદાર્યો। નખથી વિદારીને ક્રોધપૂર્ણ અવસ્થામાં જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે તઈ એની પૂજા સ્તુતિ કરવા માટે લક્ષ્મીજી પધરામણી કરે। એટલે લક્ષ્મીજી આરતી ઉતારવા આવ્યા, પણ જ્યાં લક્ષ્મીજી નૃસિંહનારાયણને વંદન કરીને આરતી ઉતારવા જાય તો જુનાગઢનો ગિરનારનો કેશરી હાવજ જેમ સિંહ ગર્જના કરે એમ કહે આમ ગર્જના સાંભળીને લક્ષ્મીજી પાછા પગલે વૈકુંઠમાં। બ્રહ્માજીને કે આવું વિકરાળ વદન આજ પહેલા ભગવાનનું કંઈ જોયું નથી, આ પ્રભુ છે કંઈ બીજું છે તો પ્રભુ જ, પણ ભક્તની ઉપર એટલો બધો ત્રાસ વર્તાયો છે, ભગવાન સહન નથી કરી શક્યા। ભક્ત પ્રહલાદને કે હે પ્રહલાદ તારા નિમિત્તથી પ્રભુ આવ્યા છે, તમે જાઓ ભગવાનને શાંત કરો। ભક્ત પ્રહલાદ પરમાત્માની પાસે આવ્યા, હાથ જોડી અને ભક્ત પ્રહલાદ પ્રભુની સ્તુતિ કરે। શ્રી પ્રહલાદ વાચ બ્રહ્માદયો સુરગણા મુનયો સિદ્ધા સતવે કથન વચયો મનસામ પ્રવાહે। તૈનાટવી ભગવન રઘુનાથ વિપ્રો કિમ દોષ્ટમારહસી હરિ હરહુગ્રજાતે। કિમ દોષ્ટમારહસી હરિ હરહુગ્રજાતે। બ્રહ્માદિ દેવો દ્વારા પણ જે જાણવાને અસંભવ અશક્ય એવા પરમ કૃપાળુ પરમાત્મા વિશ્વ નિયંતા એક અસુર બાળક માટે ઉગ્ર જાતિમાં જન્મેલા દૈત્ય બાળકની રક્ષા કરવા માટે આવો દાખલો ધર્યો, અડધું અંગ સિંહનું અડધું નરનું, અને આ પધાર્યા। હે પરમાત્મા આપ કૃપા અને કરુણા કરો, અનુગ્રહ કરો, અનુગ્રહ કરો। દેવાત્મન પ્રભુરપે નિજલાભ પૂર્ણો મહાનમ જનાદ વિદુષો કરુણો ઋણીતે। મહાનમ
જનાદ વિદુષો કરુણો વૃણીંદે યચ્ચાત્મને હરિરિવં જગતોત્તરીય શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વદન્તે નિરવેશ્ય કારણ વિવરે વિરतं ગતાપમ રૂપમ દૃશા દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વમ અચ્યુતમ વિશતિ ચેત્તમ પત્રપમ મે ત્વમ અચ્યુતમ વિશતિ ચેત્તમ પત્રપમ મે. પરમાત્માની સ્તુતિ કરતા કરતા ભક્ત પ્રહલાદ એવા ભાવ વિભોર થયા. શ્રીમદ ભાગવતજીના સપ્તમ સ્કંદમાં 33 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરીશ. 33 શ્લોકથી આ સ્તુતિથી ભગવાન ગદગદિત થયા. પોતાના ખોળામાં હતા હિરણ્યકશ્યપુના મૃતદેહને ઘા કર્યો, પ્રહલાદને ઉચકીને પોતાના ખોળામાં બેહાડ્યા અને જેમ સિંહ પોતાના બચ્ચાને જીભથી ચાટીને સ્નેહ કરે એમ જીભથી ચાટીને સ્નેહ કરવા લાગ્યા. જેમ જેમ ચાટતા ગયા તેમ તેમ ક્રોધ જતો રહ્યો. એક અવસ્થા એવી આવી બિલકુલ ક્રોધ મુક્ત અવસ્થા, અને એ વખતે ભગવાન બોલ્યા છે, હે પ્રહલાદ માગ માગવું જોઈએ. પ્રહલાદ હાથ જોડીને એટલું જ બોલ્યા છે કે નાથ જમે કાહુ ન પાવા, નાથ જમે કાહુ ન પાવા, મીટે દોષ દુઃખ દારિદ દાવા, મીટે દોષ દુઃખ દારિદ દાવા, નાથ જમે કાહુ ન પાવા, નાથ જમે કાહુ ન પાવા, નાથ જમે કાહુ ન પાવા. એ મહારાજ આજે મને હું નથી મળ્યો એમ કહો. વિશ્વની અંદા પરમાત્મા નિર્ગુણ નિરંજન નિરાકાર આ સગુણ શાશ્વત સાકાર રૂપ ધારણ કરી એક દૈત્ય કુળમાં અવતરિત થયેલા અસુર બાળકને માટે આવું સુંદર રૂપ ધારણ કરીને પધાર્યા. આથી વિશેષ મને શું જોઈએ? ભગવાન કહે, હે પ્રહલાદ જા, હું તને વચન આપું છું, તારા વંશમાં ગમે એવો પાપી જન્મશે ને તો પણ એને હું મારીશ નહીં, એને તારીશ. આ મારું વચન છે. આ પ્રહલાદને ત્યાં વિરોચન થયા, વિરોચનને ત્યાં બલિ થયા, બલિને ત્યાં બાણાસુર થયા, બાણાસુરને ત્યાં ગયાસુર થયા, ગયાસુરને ત્યાં ભસ્માસુર થયા, ભસ્માસુરને ત્યાં બકાસુર થયા. આ ભક્ત પ્રહલાદની પેઢી પરંપરા છે. પણ આમાંથી કોઈને ભગવાને માર્યા નહીં હો. ભલે એના પાપે મર્યા એ જુદી વાત, એના કર્મે મર્યા હોય જુદી વાત. તુલસી કે મારો ઠાકર એવો કઠોર નથી કે કોઈને મારે, પણ માણસ મરે કરીને ખુડા કામ. એ કામ જ એવા કરે તો મરે, એમાં કોઈ શું કરે? ભક્ત પ્રહલાદને પરમાત્માએ વચન આપ્યું. ત્યાર પછી લક્ષ્મીજી આવ્યા, અને લક્ષ્મીજી આવીને ભગવાન નૃસિંહનારાયણની પૂજા સ્તુતિ અને આરતી કરી. આપણે પણ ભાગવત ધર્માનુસાર નૃસિંહનારાયણની પૂજા આરતી સ્તુતિ અને સવારની કથામાં શેશ્વરવાદી શંખ શાસ્ત્રનો પ્રચાર અને પ્રસાર કરનાર ભગવાન કપિલ નારાયણ માં દેહૂતિ અને કપિલ નારાયણની પૂજા આરતી સ્તુતિ કરવાની. આ બંને અવતારની સાયંકાલની બધી આરતી એક સાથે અત્યારે કરી અત્યારની કથા ભગવાન નારાયણના પાવન ચરણારવિંદમાં સમર્પણ કરીએ. બોલે નૃસિંહનારાયણ ભગવાન કી જય. જેમને સાયંકાલની પૂજા આરતીમાં આવવાનું છે એ વિના વિલંબે જલ્દી આવે ત્યાં સુધીમાં માત્ર 2 મિનિટ નામ સંકીર્તન. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજ સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજ સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. વ્યવહારોને પૂરા કરીને પરમાર્થમાં આવજો. વ્યવહારોને પૂરા કરીને પરમાર્થમાં આવજો. આજ
આજ સૌને જય શ્રી કૃષ્ણ હાલ વહેલા આવજો. આજ સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. એ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. એ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. એ સૌમાં મારો પ્રભુ વિરાજે અંતર પ્રીતિ રાખજો. સૌમાં મારો હરિ બિરાજે અંતર પ્રીતિ રાખજો. હે શંકરની આ શીખ ધરીને હરિને હૈયે રાખજો. શંકરની આ શીખ ધરીને હરિને હૈયે રાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ હાલે વહેલા આવજો. કાન કામણ મોકીના વાલ કામણ ભોગીદા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. ઓમ જય કાંગા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા. વાલે વૈકુંઠ ઉતાર્યા. કાલિય મરદન કીધા કાળી અમર જન કીધા ગાયો ને તારી. જય કાના કાણા એ ગોવર્ધન ને તોડ્યો ટચલી આંગળીએ. એ વાલા ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરિધારી. ઓમ જય કાંગા એ ગુણ તણો તમ પાર કે મેં નહીં આવે. વાલો કે નહીં આવે નેતિ વેદ પુકારે નિધિ વેદ પુકારે. પુનીત શૃંગારે. ઓમ જય કાંગા જય કાના કાણા પ્રભુ નટવર નંદ લાલા. મીઠી મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના. કર્પૂર્વ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રાળમ. સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિત નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાધિકે. હે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મા નારાયણી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ભગવાન જમતા હોય એવા ભાવથી થાળ બોલશું. હે કાનજી કાળા રે હો કાનજી કાળા રે હો માવા. કાનુજી કાળા રે હો ઘરે ઘરે આવજો માખણ ખાવા. હે મારે ઘેર આવજે માખણ ખાવા. સગળ શેઠ બોલાવે બિલખા ગામ વાળા. સગળ શેઠ બોલાવે આવે બિલ ખાવા. એ ધોળા ધોળા
विष्णुर्महेश्वरः सरस्वती परम्यातो सर्वकार्यात् सिद्धेयः आत्मा पाणी पकड़े राख्यो हस्ते साक्षात धर्मदायः ત્રણ વખત વિષ્ણુ ભગવાનનું મનમાં નામ લેજો વિષ્ણુર શ્રીવડ વિષ્ણુરાગ્રહ ભરતવન્યવે વંશભરસ્વામી કલ્કવાસંડે જન્મદિવાર્યસ્તમાસે સૌરાષ્ટ્ર મધ્યે વિક્રમ સંવત્સર 2080 ના પૂર્ણ પવિત્ર કાર્તિક માસે શુક્લ પક્ષે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન નિમિત્તે નમઃ આત્મન સાક્ષોક્ત પુરાણસ્ત પુણ્યફલ પ્રાપ્ત રતે શ્રી महाअभिषेक पूजन पूर्वक परमानंद से ही पानी गणपति दादा चढ़ाई जाओ सत्सत ब्रह्मा अर्पण नमस्तो गले जल संदेह करो हो ब्रह्मांड देवताने करे पुष्टान हेन सत्यमे देशम देहि दिवाकराः अंकुश मुद्राभ्याम नमः जैन मुद्राभ्याम नमः मधुमुद्राभ्याम नमः ओम वरुणाय नमः तदेव नमो नमस्ते स्फटिक प्रभाय सुसवेदहाराय सुमंगलाय सुभासहस्राय ससादनाय जलादिनाथाय नमो नमस्ते वरुण देवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि कलशમાંથી ડાબા હાથમાં પાણી લઈ જમણાથી સદડ ઉપર ચારે બાજુ પાણી ઉંચાતો અપવિત્ર પવિત્ર વાસ સર્વાઢે પ્રબંધિકાભ્ય સભાયંતરઃ સુસેહિ વિષ્ણવે નમઃ સર્વ પવિત્રમસ્તો હવે માતાજીના મંદિરમાં દીવો શરૂ છે ફૂલ ચોખા પકડી રુદ્રાદવાય સત્રાણ સમુખાગ્નિરજાય દીપશ નારાયણ દેવતાભ્યો નમઃ દેવાને ફૂલ ચોખા ચડાવી જાઓ પગે લગી જાઓ ભૌદીપમ દેવ રૂપમ કર્મ સાક્ષી વિઘ્નકર્તાઃ યાવદ પૂજા કરીતામેહિ તાવત તંદુરો ઓમ દીપશ નારાયણ દેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ सूर्यनारायण भगवान માટે ફૂલ ચોખા પકડી રાખો આ કૃષ્ણ નરસા વર્તમાનો નિવેદયન્નાઃ મૃત્યુમતસ્ય હૃદયે સવિતાઃ રતેના દેવો જાત બહુના મૃદં સવિત્ર સૂર્યનારાયણ નમઃ સૂર્ય ભગવાનને ચડાવી જાઓ હવે લખી જાઓ સવિત્ર સૂર્યનારાયણ નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ ગણપતિ દાદા માટે ફૂલ ચોખા અને ચરોની પાંખડી પકડી રાખજો गणानंदवा गणपति गुणवामहे प्रियानंदवा प्रियपति गुणवामहे निधिनंदवा निधिपति गुणवामहे वसो मम गानि गर्भतमा समगा शीघ्रवदा गणपति दादा ने चढ़ाई जाओ नमो गणेभ्यो गणपति विषवो नमो नमो व्रातेभ्यो व्रातपति विषवो नमो नमो व्रतैर्याः व्रतपति विषवो नमो नमः विरूपेभ्यः विश्वरवर्तो नमो नमः गणपति देवताभ्यो नमः गणपति दादा ने चढ़ाई जाओ आवनंत भावयुक्तान समर्पयामि હવે ભગવાન પર પાણી ચડાવો એકાવન્ય સમયમાં રોજાયંત ભગવાન વિશ્વાહ ભૂતાન ત્રિવાદશા મૃતં દેવી ત્રિવા સજાતો વચન કપિત્યા ભૌમિમતો પુર તસ્માદન્ના સર્વભૂતાઃ સંપ્રભં પ્રપદાધં ભગવતાંત પ્રેવાવ્યાઃ પાસ્પુરાસો સર્વં સ્નાનં દુર્ગલં સમર્પયામિ ભગવાન ને પંચામૃત ચડાવજો અંતર્તે વયસ્વાહ वयस्पतिः प्रतिशतसंसमयं तदैक्राणौ अकारिण्यं जिष्णुरसद्वादिनं तदभिनमुखारं वानं प्रेवतान्तर्कृते स्वाहा दिशप्रदिश आदिशो विदिशो दिग्भ्य स्वाहा मदो वातारकमनुसिन्धवहमाजैना सन्तौगदैः मधुरदपादिवगुण मधुजो ॐ वनस्पतिताः अभिलगला चढ़ावजो अभिलंज गुलालंज सुवासन्दनमेव चाह नाना प्रकारेण पूजितां परमेश्वरः एक कंकु वालो फूल भगवान ने चढ़ावे पाछो लઈને તમારે આંખે અડીને બહાર મૂકી જાઓ ઉત્તરે નિર્વાલહં વિસૃજતઃ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા પૂર્ણા પૂર્ણજલે સમુદ્રસહિતા સ્નાनं ચ મંગે કરોઃ गम गणपति देवताभ्यो नमः सिद्धिवरेशैर्मन्मागणाधिपतये नमः अभिषेक स्नानन्ते शुद्धो जगस्नानं समर्पयामि
બરાબર ઓલી બધી મૂર્તિ નવડાવી બહાર થઈ ગયો. હવે બે મૂર્તિ નવડાવી નાખજો. ગણપતિ દાદા નવડાવી નાખો. ગણપતિ દાદાને કરાવી જાઓ. વસ્ત્રાંત ભાવે રક્તસુતમ સમર્પયામિ નમઃ. ઓલા પર એક ચરણ લેજો અને બાકીના નાળા સુધી ફક્ત પાણીમાં બોલી કંકુ વાલો કરી પકડી રાખો. યજ્ઞો પવિત્રમ બહુલ સંગ્રામ યજ્ઞો પવિત્રમ પરમાશ્રુતૈજાહ. ગણપતિ દાદાને કરાવી જાઓ. યજ્ઞો પવિત્રાંતે રક્તસુતમ સમર્પયામિ. જમણા હાથમાં પાણી લઈ બે વખત નીચે મૂકી દેજો. વસ્ત્રાંતે યજ્ઞ પવિત્રાંતે આસ્મન્યમ જલમ સમર્પયામિ નમઃ. સુરજેષ્ટમ ચંદનમ સુગતામ. ચોખા લગાડજો. અક્ષતાંત સુરજેજા ભક્તાનામ ગૃહાણામ પરમેશ્વરઃ. સરોની પાંખડી ચડાવજો. કાંડા પર પછી ફૂલ ચડાવો ભગવાનને. માલ્યાદિની સુગંધિની ઋતુકાલ પુષ્પાણી સમર્પયામિ નમઃ. અબિલ ગળા ભગવાનને ચડાવજો. અબિલંચ ગુલાલંચ સુભાસંદન વેસા નાના પ્રકારેણ પૂજિતમ પરમેશ્વરઃ. પછી કાંડા બંધ નિવેદ લઈ લો ને. પરિમલ સૌભાગ્ય દ્રવિણમ સમર્પયામિ નમઃ. હરિ ઓમ મહા. બોલો નિવેદ લગાડી નાખો જાઓ છો. અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા સમાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા બ્રહ્મણે સ્વાહા ધમ ગણપતિએ નમઃ સ્વાહા. જમણાથમાં પાણી લઈ 4 વખત મીઠતા જાઓ. મધ્ય પાણી સમર્પયામિ ઉત્તરાભક્ષામ હતપક્ષાલમ મુખ. ફૂલ ચોખા પકડી રાખો. માતાજીનું ધ્યાન ધરો. થઈ જાઓ. જ્ઞાનંદ પુષ્પાણી સમર્પયામિ. ફરીવાર ફૂલ ચોખા પકડી રાખો. લક્ષ્મી લજ્જય મહાવૃત્તે સત્તા પુષ્ટિ પ્રવે મહારત્રે મહાવિદ્ય નારાયણ નમસ્તે રાજરસ વરિશ્રે દાવડી મહાદેવ મુંડમુડવન્ને નારાયણ નમસ્તે રાજરસ વરિશ્રે બ્રહ્માણી મહાદેવી નમઃ. માતાજીને ફૂલ ચોખા ચડાવી જાઓ. પગે લગી જાઓ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. ફૂલ ચોખા પકડી રાખો. સ્વસ્તિ તુના સાક્ષાત ધર્મ કલ્યાણમ નિરંજન નિરાકાર દેવતાભ્યો નમઃ. મામાને ફૂલ ચોખા ચડાવી જાઓ. પગે લગી જાઓ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. બાપુ માટે ફૂલ ચોખા પકડી રાખો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ વિષ્ણવે. બાપુને ફૂલ ચોખા ચડાવી જાઓ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. 2 વખત પાણી નીચે મૂકી જાઓ. ધૂપમાગ્રાપયામિ. દીપમ દર્શયામિ. નિવેદ્યમ નિવેદયામિ નમઃ. નામ આજ મહાપૂજા છે. ત્યારે ભગવાનને અર્થન લેજો. એક છૂટી દક્ષિણા ન કરતા. નિવેદ્યમ શ્રીરામ પુરીફલમ મહાદેવમ વિલાદેશમ તાંબૂલમ પ્રવિતામ વીર્ણગર્ભગર્ભેન ભાવતો અનંતપલ્યમતઃ શાંતિ પ્રિયસ્તમે હે. યાતે સ્વયં સૃગતીનામ ભવને ચ લક્ષ્મી પાપાત્મનઃ હૃદયમ હૃદય ચ બુદ્ધિ
श्रद्धा कृतां कुलजनं प्रवचलज्जा स्वान्तां नतात्म परिपालन देवविद्वान् किं वर्णियाम तव रूपं चिन्तयेतत् किं चात् वीर्यमसुराशयकारिभूते किं चावेशसलितानि द्रवाविदोषे न विनायते हरिहराद्रव्यस्य प्यारा सर्वाशयाखिलमिदं जगदस्य भूतं मौव्याकृता हि परमां प्रकृतिस्वमाध्या यस्या समस्तसुरता समधेन देनः तुप्ते प्रियां सकलेषु देवीः स्वाहा એ છૂટાઈને કે પછી લઈ ગયા ત્યારે ઉતાવળ જ ગયો નાભ્યાસ પદ્યાન ભૂમિ દિજઃ દોત્રા તથા લોકાન અકલ્પ્યન જતપુરુષેણ અભિખા દેવા જગ્નમત વસંતોઃ સાસે રાજ્યમ ગ્રીષ્મૈતમઃ સરદ્ધવેઃ સપ્તાહ મોઢા પાસે રાખી જમણાથી ભગવાનને માતાજીને જમાડો પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા समानाय स्वाहा खोडल महादेवी नमः स्वाहा धावड़ी महादेवी भ्यो नमः स्वाहा 4 वखत पाणी મૂકી ઉત્તરાભ્યામ અધવક્ષ્યાલમ મુખપક્ષ્યાલમ મહા ફૂલ ચોખાથી ગણપતિ દાદાની આરતી ઉતારજો કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર તારમ ભવામી સહિતમ નમામે मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते गौरी सुताय गणनाथ नमो नमस्ते नमो देवे महादेवे शिवाय सततं नमः नमः प्रभुदेव रुद्राय नियताः प्रणतात्मता गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः परात्परमे श्री सद्गुरु देवताभ्यो नमः गम गणपति देवताभ्यो नमः आत्मन गुरु देवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि हे पाणी पकड़ी रखજો हेलो जबरदस्त पाटली मिक्स में है भैया प्रथम यामय लिखम स्नानं समर्पयामि नरसंगता
વાસુદેવાય